ચલો પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ ચેનલની અંદર આપણે જે ઇંગ્લિશના પેપરની સિરીઝ છે શરૂ કરી છે તેમાં બીજું પેપર ઓલરેડી એ વિભાગ મેં કમ્પ્લીટ કરી ચૂક્યો છું રાઈટ. એમની લિંક એ મારા પ્લેલિસ્ટમાં મોજૂદ છે ઇંગ્લિશ પેપર સોલ્યુશન 2026 માટે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એ તમામ વિદ્યાર્થીઓ માટે જે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આવે છે એમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 પેપરની આપણે જે સિરીઝ શરૂ કરી છે તેમાં બીજું પેપર અને બીજા પેપરની અંદર સેક્શન બી, બરાબર. અને આ પેપર તમારે જોતું હોય તો મને વોટ્સઅપ કરવાનો છે, એટલે હું તમને ક્વેશ્ચન પેપરની પીડીએફ સેન્ડ કરી દઈશ, બરાબર છે. સેક્શન બી આજે આપણે સ્ટાર્ટ કરીએ. સેક્શન બીમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 12 માર્કના પ્રશ્નોના જવાબ, કોમ્પ્રિહેન્શન જે આવે છે એ એક પ્રશ્નના જવાબ વાક્ય રચના સહિત કે સરસ રીતનાની વાક્ય રચના, પ્રોપર વાક્ય રચના સાથે આપણે જવાબ બનાવીએ. 19મો ક્વેશ્ચન છે, વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ ધ વર્કર્સ. લેટ મી ક્લિયર ટુ યુ વન થિંગ દેટ આ 5 પેપર મારા તરફથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 2026 માટે, બરાબર છે. અને કોમર્સ હોય કે આર્ટ્સ હોય તમામ વિદ્યાર્થીઓ માટે. ઓકે, વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ ધ વર્કર્સ. જે હોશિયાર લોકો છે એ વર્કર્સ વિશે, કામદારો વિશે શું જાણે છે? આવો ક્વેશ્ચન છે કે વર્કર્સ વિશે શું જાણે છે. વોટ ડુ વાળો ક્વેશ્ચન છે. ડુ વાળો ક્વેશ્ચન હોય એટલે ક્રિયાપદમાં કોઈ જાતનો પરિવર્તન ન થાય. ડીડ હોય તો ભૂતકાળ થાય, ડઝ હોય તો એસીએસ લાગે, પણ ડુ હોય તો કોઈ જાતનો ફેરફાર થતો નથી. ધ ક્લેવર વન્સ નો ધેટ. હોશિયાર લોકો જાણે છે કે શું જાણતા હતા હોશિયાર લોકો કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. કે કામદારો છે એ કેટલા ચાઇલ્ડિશ, બાળક બુદ્ધિના છે અને મૂર્ખ છે. બસ આ વસ્તુ જાણતા હતા. ઓકે, ધ વર્કર્સ આર વેરી ચાઇલ્ડિશ એન્ડ સિલી. આ એનો આન્સર આવશે. ઓકે, બાળક બુદ્ધિના અને સિલી. વાય વિલ ધ વર્કર્સ ગો ફોર્થ. જો ક્વેશ્ચન કયા ટેન્સમાં છે. વાય વિલ ધ વર્કર્સ ગો. તો વિલ વાળો ક્વેશ્ચન છે તો આન્સર એ વિલ વાળો જ હોય, બરાબર છે. એ ટેન્સ મૂકવાનો નહીં. ઓકે, વાય વિલ ધ વર્કર્સ ગો ફોર્થ. આગળ વધે છે, આગળ વધશે. ટુ ફાઇટ, લડત આપવા. વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક. ફોર ધેર ઓન એનેમીઝ એટલે તેઓના પોતાના દુશ્મન માટે જ, એટલે તેઓના દુશ્મન તેઓના માલિક જ હતા, બરાબર, એમના માટે જ. તો વાય વિલ ધ વર્કર્સ, વાય એટલે બીકોઝ કારણથી જવાબ હોય, બરાબર છે. તો જો ધ વર્કર્સ વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક ફોર ધેર ઓન એનેમીઝ બીકોઝ. પહેલા પ્રશ્નમાંથી જવાબ બનાવ્યો આપણે. વાય વિલ ધ વર્કર્સ ગો ફોર્થ. The workers will go forth to fight valiantly for their own enemies because કારણ કે they are taught તેઓને એવું શીખવાડવામાં આવે છે that કે brave men બહાદુર વ્યક્તિ એને કહેવાય જે die for જે મૃત્યુ પામે for their country's honor એટલે તેના દેશના સન્માન માટે મૃત્યુ પામે એને બહાદુર માણસ કહેવાય. આવી રીતે તેઓને શીખવાડવામાં આવે છે, બરોબર છે. એટલે આવી રીતે સ્વાભાવિક વાત છે, શીખવાડવામાં આવે એટલે તેઓ બહાદુરીપૂર્વક લડાઈ કરવા માટે, ફાઇટ કરવા માટે તેઓ જાય. નેક્સ્ટ, વાય ડીડ મિસ્ટર વ્હાઇટ રિટ્રાઈવ. રિટ્રાઈવ એટલે ફરીથી પ્રાપ્ત કરી લેવું. ધ મંકીઝ પો ફ્રોમ ફાયર. આગમાંથી વાંદરાનો પંજો એણે કઈ રીતે, શા માટે તેણે તરત પ્રાપ્ત કરી લીધો. તો ડીડ વાળો ક્વેશ્ચન છે. જો એટલે ડીડ વાળો ક્વેશ્ચન હોય એટલે હમણાં જ હું બોલ્યો હતો કે ડીડ વાળો ક્વેશ્ચન હોય તો ભૂતકાળ થશે, બરાબર. એટલે રિટ્રાઈવનું શું થયું? રિટ્રાઈવ્ડ. એટલે મિસ્ટર વ્હાઇટ રિટ્રાઈવ્ડ ધ મંકીઝ પો ફ્રોમ ધ ફાયર. વાય વાળો પ્રશ્ન એટલે ફરી પાછો બીકોઝથી આન્સર હોય, રાઈટ. પણ ટેન્સ કયો હતો? ઓલામાં ભવિષ્યકાળ હતું તો ભવિષ્ય લખ્યું, આમાં ભૂતકાળ છે તો આપણે ભૂતકાળ લખ્યું છે, રાઈટ. એ જે ટેન્સ હોય એ મુજબ જ થશે. પછી શા માટે એણે રિટ્રાઈવ કરી, ફરીથી પ્રાપ્ત, ફાયરમાંથી, આગમાંથી એટલે તાપણામાંથી ફરીથી પાછો વાંદરાનો પંજો ઉપાડી લીધો. તો શું કામ એને? બીકોઝ હી વોઝ ક્યુરિયસ. આતુર હતા તે અબાઉટ ધ મંકીઝ પો, વાંદરાના પંજા વિશે. એન્ડ અને વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ઇટ, અને વાંદરાના પંજામાં રહેલ જે પાવર્સ
જે મેજિકલ પાવર હતો, જે વિશ પૂરી કરવાનો જે પાવર હતો, એને ટેસ્ટ કરો તો કે ખરેખર છે કે નહીં. ઓકે, એ માટે એણે આગમાંથી પણ, એ તાપણામાંથી પણ એ વાંદરાનો પંજો ઉપાડી લીધો. શેર કરતા જજો લેક્ચરને, તમારા 12મા ધોરણના મિત્ર વર્તુળમાં શેર કરજો, કોમર્સ આર્ટ્સ તમામ વિદ્યાર્થીઓને. ઓકે, 20 સેકન્ડ. વોટ ડીડ સાર્જન્ટ મોરિસ ડુ બિફોર લિવિંગ મિસ્ટર વ્હાઇટ્સ પ્લેસ? એટલે મિસ્ટર વ્હાઇટની જે પ્લેસ છે, ઘર જે હતું જ્યાં તેઓ મહેમાન તરીકે આવ્યા હતા, તો ત્યાં એ ઘર છોડતા પહેલાં તેઓએ એટલે કે સાર્જન્ટ મોરિસે શું કર્યું? તો સાર્જન્ટ મોરિસે ભાઈ જો એને એપ્રોપ્રિએટ મેનર શીખવાડી હતી, પછી એને એમ પણ કહ્યું કે ભાઈ જો વોર્નિંગ આપી કે આ તમારે વિશ તો પૂરી કરે પણ સાથે સાથે વિનાશે કરે ખરી, બરાબર છે, આવું એને વોર્નિંગ આપી હતી. અને જોખમ તમારું પછી, બરાબર છે, એમ ચોખવટ કરી હતી. તો જો ડીડવાળો ક્વેશ્ચન છે અગેન, એટલે સાર્જન્ટ મોરિસ, વોટ ડીડ સાર્જન્ટ મોરિસ ડુ? તો કે સાર્જન્ટ મોરિસે શું કર્યું? તો કે રિલક્ટન્ટલી એટલે અચકાતા, એક્સપ્લેઇન્ડ એટલે સમજાવ્યું. શું સમજાવ્યું? તો કે ધ એપ્રોપ્રિએટ મેનર, યોગ્ય રીત સમજાવી, ફોર મેકિંગ ધ વિશિસ, કે વિશ કઈ રીતે માગવી તેની યોગ્ય રીત એણે એને સમજાવી. એન્ડ અને ઓલ્સો વોર્ન્ડ હિમ, અને એણે એને ચેતવણી આપી અબાઉટ ધ બેડ ઇફેક્ટ્સ ઓફ ધ મંકીઝ પો, કે વાંદરાના પંજાની જે બેડ ઇફેક્ટ્સ, ખરાબ અસર જે થવાની છે, જે ઇલ ઇફેક્ટ્સ થવાની છે, એના વિશે એને માહિતી પણ આપી. ઓકે, વેન ઇઝ ઇટ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ વનસેલ્ફ? કોઈ પણ વ્યક્તિને સમજવા હોય તો ક્યારે એ શક્ય છે? કોઈ પણ વ્યક્તિ, આ આપણે રિયલ ફ્રીડમમાંથી છે, બરાબર છે, કે જે ક્રિસ્તમૂર્તિઝ વ્યૂઝ ઓન રિયલ ફ્રીડમ, બરાબર, એમાંથી છે કે કોઈ પણ વ્યક્તિને સમજવા હોય તો ક્યારે પોસિબલ છે? તો કે ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ, બધું સમજવું શક્ય છે માણસ વિશે, વનસેલ્ફ, કોઈ પણ વ્યક્તિ વિશે, ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. જો તમારે કોકના જેવું ન બનવું હોય ને તો તમે તમારી જાતને સમજી શકશો. હવે તમારે કોકના જેવું બનવું હોય તો તમે તમારી જાતને કઈ રીતે સમજી શકો ભાઈ, બરાબર છે? કારણ કે તમારે કોકને સમજવા પડે કોકના જેવું બનવું હોય તો. એટલે પહેલી વાત, તમારે કોકના જેવું ન બનવું હોય તો શક્ય છે કે તમે તમારી જાતને સમજી શકો. બીજું, વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે કોકની નકલ ના કરો, ઇમિટેટ ના કરો, નકલ ના કરો. વેન યુ ડોન્ટ ફોલો, જ્યારે તમે કોઈનું અનુકરણ ના કરો, ફોલો કોઈ ન કરો. વિચ મીન્સ, આનો મતલબ એ થયો કે રિયલી ખરેખર યુ આર ઇન રિવોલ્ટ. રિવોલ્ટ એટલે ના વિરુદ્ધમાં હોવું, અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ, કે કંઈક બનવાની જે પરંપરા ચાલી આવે છે કે કુછ બનના હે, ઉસકે જૈસા બનના હે, બરાબર છે, એવી જે પરંપરા ચાલી આવે છે એના તમે વિરોધમાં, એની સામે તમે વિરોધમાં ગણાશો, બરાબર છે, આવું. 24, વોટ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન? રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન શું છે? તો કે ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. યાને આ આઝાદી જે તમને પ્રાપ્ત કરી અપાવે એ જ સાચું ફંક્શન છે, એ જ સાચું કાર્ય છે એજ્યુકેશનનું. યાને મનની આઝાદી જે અપાવે, મનથી આઝાદ જે બનાવે, એ જ કાર્ય હોવું જોઈએ. કેનું? તો કે એજ્યુકેશનનું. નાઉ વોટ ઇઝ ધ સાઇન ઓફ અ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ? આ હેડેકવાળા પાઠમાંથી છે કે કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ, સુસંસ્કૃત વ્યક્તિત્વની સાઇન, નિશાની શું હોય? સુસંસ્કૃત એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ કે વ્યક્તિત્વની નિશાની શું હોય? તો કે અ કલ્ચર્ડ મેન, યાને કે એક સુસંસ્કૃત વ્યક્તિ, એક સુસંસ્કૃત ઇન્સાન, એક સુસંસ્કૃત માણસ ડઝ નોટ પ્રાય ડીપલી. પ્રાય એટલે જેને કહેવાય આપણે બહુ જ હેરાન કરવા, એને પ્રાય કહેવાય, ટૂંકમાં પીન મારવી એમ કહી શકાય. તો સુસંસ્કૃત વ્યક્તિ એ હોય કે જે ખૂબ પીન ન મારે, ખૂબ હેરાન ન કરે. હી લિસન્સ, એ સાંભળે,
એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ, અને એ વાક્ય જે બોલાણું હોય તો એને એ સ્વીકારે હોત, બરાબર છે. સાંભળે, સમજે, સ્વીકારે એ સુસંસ્કૃત વ્યક્તિત્વની નિશાની, એને ખોટી રીતે પિન મારે નહીં, બરાબર. વાય ડુ સમ પીપલ ફીલ લોસ્ટ? શા માટે અમુક લોકો છે એ ફીલ લોસ્ટ? તો કે સમ પીપલ ફીલ લોસ્ટ અનલેસ, જો ક્યારે, જો દે કેરી અ ટ્યુબ ઓફ સમ કાઇન્ડ ફોર હેડેક રેમેડી. માથાના દુખાવા માટે કોઈ ટ્યુબ છે, કોઈ ટેબ્લેટ છે, કોઈ એમની સાથે ન રાખે તો એ પોતાની જાતને શું સમજે કે આજે તો આપણે ગયા. હેડેક રેમેડી, માથાના દુખાવાના ઉપાય માટે કંઈક ને કંઈક એને ખીચામાં રાખવું પડે. હા, બરાબર છે. અને એ જો એ રાખતા ભૂલી જાય, બરાબર છે, એ જો ભૂલી જાય તો પછી એને સમજવાનું કે આજે તો આપણે ગયા, બરાબર છે. 27. Now, what is fossil? અચ્છા, ફોસિલ ફ્યુલ, સોરી, ફીલ લોસ્ટ 26 હતું. 27. ઓકે, વોટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસિલ ફ્યુલ? ફોસિલ ફ્યુલ ઉપર શું આધારિત છે? 27નો ક્વેશ્ચન છે. તો જો ફોસિલ ફ્યુલ એટલે શું, તો કે અશ્મિ બળતણ. અશ્મિ બળતણ ઉપર આધારિત શું છે, તો કે એવરી આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, આપણા અર્થતંત્રના દરેક ભાગ, જેમ કે મેન્યુફેક્ચરિંગ છે, બરાબર છે, એગ્રીકલ્ચર છે, રાઈટ, હેલ્થ છે, આ બધા આવતા હતા એમાં. જે ઇકોનોમીના ભાગ છે એ બધા ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસિલ ફ્યુલ, બરાબર. એ અશ્મિ બળતણ ઉપર આધારિત છે. હવે આ પ્રશ્ન છે, અશ્મિ બળતણ જે છે એ શું છે, વોટ ઇઝ ફોસિલ, એ જો કેવું હોય તો એ આપણે એનો મિનિંગ કહેવો પડશે, કારણ કે પેરેગ્રાફમાં તો છે નહીં, બરાબર છે. એટલે પેરેગ્રાફમાં એનો મિનિંગ નથી. ફોસિલ ઇઝ ધ રિમેઇનિંગ પાર્ટ ઓફ અ પ્લાન્ટ, કાં છોડ હોય એનો એક રહી ગયેલો ભાગ, ઓર એનિમલ, કાંઈ કોઈ પ્રાણીનો રહી ગયેલો ભાગ, ખડક, એટલે કે કોઈ એક પેટાળમાંથી મળી આવતું કોઈ જીવ, કોઈ પ્રાણીનો એક, કોઈ પક્ષી કે પછી પ્લાન્ટનો કોઈ એક રિમેઇનિંગ ભાગ જે હોય જેમાંથી ખનિજ બને છે, બરાબર, અશ્મિ બળતણમાંથી, રાઈટ, તો એને ફોસિલ કહેવાય. પછી નેક્સ્ટ, વિચ ફોર્મ ઓફ મંત્ર કેન બી યુઝડ ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી? વિચ ફોર્મ ઓફ મંત્ર કેન બી યુઝડ ટુ હેવ મેક્સિમમ એનર્જી? કયું ફોર્મ ઓફ મંત્ર છે કે જે મેક્સિમમ એનર્જી માટે યુઝ થાય છે? મેક્સિમમ એનર્જી માટે યુઝ થાય છે તો એ છે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, हमको कोई आशा नहीं है, आई विल डील विथ वॉट एवर हैपन्स व्हेन इट हैपन्स एज अ फॉर्म ऑफ मंत्र. આ મંત્ર તરીકે જે બોલવામાં આવે કે हमको कोई आशा नहीं है, जो होगा जब भी होगा देखा जाए, બરોબર છે. આ એક મંત્ર તરીકે મેક્સિમમ એનર્જી તમારી પાસે, સેલ્ફ કોન્ફિડન્સ વધે એ માટે, મેક્સિમમ એનર્જી વધે એ માટે આને તમે મંત્ર તરીકે યુઝ કરી શકો. હાઉ ડુ યુ ફીલ ઇન રિલેક્સેશન? રિલેક્સેશનમાં તમને કેવું લાગે, બરાબર છે. આઈ ફીલ કામર મેન્ટલી અને ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. ભાઈ તમને કેવું લાગે એટલે મેં કીધું આઈ ફીલ, બરાબર છે. કામર એટલે વધુ શાંત, મેન્ટલી માનસિક રીતે વધુ શાંત, ઇમોશનલી પણ શાંત, એઝ અ કોન્સિક્વન્સીસ એટલે એક પરિણામ તરીકે આપણને શાંતિ સ્થાપિત થાય. ભાઈ આમાં આપણે 31મો ક્વેશ્ચન આમાં લીધો નથી, કારણ કે એ તો શોર્ટ નોટનો છે એટલે હું તમને કહી દઉં. ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર ડિસ્ક્રાઇબ્ડ બાય ધ રાઇટર. આ આપણે શોર્ટ નોટ લીધી છે. આમાં અથવાની શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. બે ભયાનક શોર્ટ નોટ, યસ રાઇટ, એબ્સોલ્યુટ ભયાનક શોર્ટ નોટ છે, નો ડાઉટ અબાઉટ ધેટ. એક વોરમાંથી છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાંથી, અને એક છે ટેકનિક ટુ રિડ્યુસ એટલે સ્ટ્રેસવાળા પાર્ટમાંથી છે, મેનેજ યોર સ્ટ્રેસવાળામાં. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ બ્લેન્ક્સ જ્યારે પૂછાય ને ત્યારે આવી રીતે ન લખતા. 32, 33, 34 મેં લખ્યું હોય. પેરેગ્રાફ લખજો, બ્લેન્ક કરજો, બરાબર છે, અને બ્લેન્ક પૂરજો, બરાબર છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કીધું છે એટલે પહેલો શબ્દ છે ઇમ્પોર્ટન્સ, બીજો શબ્દ છે સફરર, અને ત્રીજો શબ્દ છે સેન્સિબલ, બરાબર. તો પેરેગ્રાફ આ રીતે સ્ટાર્ટ છે. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, સફરર એટલે પીડિત, અને સેન્સિબલ એટલે સમજણ શક્તિવાળા. સમ ડિસીઝીસ અમુક રોગ, ગીવ ખાલી જગ્યા અ સોર્ટ ઓફ. હવે સમ ડિસીઝીસ ગીવ સફરર અ સોર્ટ ઓફ ઇમ્પોર્ટન્સ. સફરર એટલે પીડિત વ્યક્તિને એક પ્રકારનું આગવું મહત્વ આપે છે. આ હેડેકવાળા પાઠમાં
હતું જ આવું, બરાબર છે. અને સેન્સિબલ પીપલ ડુ નોટ, અને સમજણ શક્તિવાળા ડુ નોટ મેન્શન સમ ક્રૂડ ડિસીઝીસ, બરાબર, આવું એમાં હતું જ, એ રીતનો પેરેગ્રાફ હતો જ. ચાલો અહીં સુધી ભાઈ સેક્શન બી કમ્પ્લીટ થાય છે. હવે સેક્શન સીમાં મળશું. ઓકે, સ્ક્રીનશોટ એ લઈ લો, લખજો વ્યવસ્થિત રીતે આ પ્રશ્નોના જવાબ, જેથી કરીને વાક્ય રચના સહિત વ્યવસ્થિત આવડે. ઓકે, બરાબર. સેક્શન સીમાં ફરી પાછા મળશું. હેવ અ નાઇસ ડે.